મિત્રો તો આજનો વ્લોગ ચાલુ કરશે મારા કિશુબેન. તો કિશુબેન વ્લોગ બોલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જ હશો? માતાજીની કૃપાથી. તો હવે તમે આવો દ્વારકા, તો અમારી વાડીએ આવજો. તમે દ્વારકા આવો, અમારી વાડીમાં મગ વાવ્યા છે. તમે ખાશો તો મજા આવશે. અત્યારે અમે બધા વાડીમાં મોજ કરીએ છીએ. તો તમે બધા પણ આવજો અને વાડીમાં ફૂલ મોજ કરજો. હું તમને વાડીની ચા પીવડાવીશ. પછી તમને હું છે ને ફરવા લઈ જઈશ બેટ દ્વારકા. હા, તો જય દ્વારકાધીશ. હાલો તમે પણ બધા ખેતરે. અમે અહીંયા જમવાનું જઈમાં મજા આવી. હવે મગની ફરી ખાવી તો ચાલો. હવે વરસાદની વાટ જોઈએ છે કે તો પછી વરસાદ આવે એટલે અમે નાસું કે તો. હવે અમે જઈએ મગ ખાવા કે તો. હાલો તો મગ ખાવા. હાલો હાલો આગળ હાલો. તું મગ દેખાડ ક્યાં છે. હાલ જલ્દી મગ ખાવા. હાલ તું જા. હાલો કિશુબેન મગ ખાવા લઈ જાય છે અમને વાડીએ. કિશુબેન મગની ક્યાં છે? હે કિશુબેન ક્યાં છે મગની ડાળી? હાલો તો બતાડો અમને. જલ્દી બતાડો. હાલો હલો મગની ફળી ખાવા, વાડીની મોજ કરવા. અમારા કિશુબેન મગની સિંગ તોડે છે. હા હાલો મીઠા મગ ખાવા કે. હા ભાઈ, અત્યારે અમે વાડી આવ્યા છીએ. તમે અત્યારે જુવાર વાવ્યું છે, બીજો મગ છે, ગુવાર છે. અમારા નાના એવા કિશુબેન કઈક કરે છે. શું કરો છો? બોલો. છેકડો માર. તો અત્યારે અમારા મેડમ જો મગની સિંગુ તોડે છે. વાડી આવે એટલે બસ એને મગની સિંગુ તો ખાવી જ જોઈએ. એના કાકા છે, તો એના કાકાને કહી દે કે હું આવીશ, મગ વાવજો તો મને મગની સિંગો ખાવા મળે. જરાક આ બાજુ જો મેડમ. અત્યારે મગ તોડવામાં એટલા વ્યસ્ત છે કે કોઈ સામે જોતા પણ નથી. એટલે એટલા બિઝી છે અમારા મેડમ. તો મિત્ર, આ હોય છે વાડીની લાઈફ, કે વાડીમાં આપણે આવીએ તો બહુ મજા આવે છે. તમે પણ વાડી ઘણાને હશે ને ઘણાને વાડી નહીં હોય, ખબર નહીં, પણ વાડી જેવી મોજ ક્યાંય નથી મિત્રો. તો તમે બેન ભાઈ અને ભત્રીજીનો પ્રેમ જુઓ. એક મોબાઈલમાં જોવે છે, એક નીચે બેઠા છે, અને બીજા એના ભાઈના માથામાં શું કરે છે ખબર નથી પડતી. તો વાડી આ જ મોજ હોય છે. ભત્રીજે જો વાયડી થાય છે અમારે. ફૂલ મોજ જ કરવાની હોય. હજી અમારા બધા ત્યાં સસરાને ત્યાં ઊભા છે. આ વાડીનું ઘર છે જો, ખાટલો ને રાતના સુવાની ખુલ્લી હવામાં. અત્યારે બધા જો બેઠા છે. આ અમારે ઝૂંપડી છે, ઝૂંપડીની મોજ હોવી જોઈએ. આ વાડી વચ્ચે એક ઝૂંપડી હોય. કાકીને જો ત્યાં ઓલા ઝાડવા નીચે બેઠા છે, શરમાય છે, વિડીયોમાં આવતા જ નથી. અમારે જ્યાં કિશુબેન બોલાવો, હાલો અમારી ઝૂંપડીમાં. હા, અમે જાય સુવાનું હોય કે રાતના. પછી અહીંયા કે
આ જો ખેતરમાં છે ને, જો આ ઝૂંપડી બનાવવામાં આવે, અહીંયા પછી સૂતા હોય, પછી કોઈ ઢોર પક્ષી છે એને જોઈ શકીએ એના માટે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો. કેવી મજા આવે છે તમને ઉપર બેસીને? બોલો કિસ્સું હે કે હાલો મિત્રો, હાલો બધે આવો વાડીએ કે? હા ભાઈ હિચકો પેલા બોલ તો ખરી. હાલો મિત્રો આવો અમારી વાડીએ, અમારી ઝૂંપડીમાં. બોલ પછી આપી, જલ્દી બોલ તો ખરી. આ રે પાછલા ખીચામ તું બોલ જલ્દી. હાલો અમારી ઝૂંપડીમાં કે તો વાડીએ મોજ કરવા. અમે તો રોજ મોજ કરવા જ આવીએ. હા, આના જેવી જિંદગી ક્યાંય ના હોય કે? હા, હું હજી નાનકડી છું, પછી ભણવા જઈશ, પછી નહીં આવી શકું. ભણવા જઈશ. અત્યારે હું ફરવા આવી છું વાડીએ. તમે આવશો તો આપણે જમવાનો પ્રોગ્રામ બનાવશું કે? તમે આવજો અમારી વાડીએ. આ જુવારનો પાક છે. આ સામે ટાટા કેમિકલ છે, જે મીઠાપુરમાં ટાટા કેમિકલનો મોટો પ્લાન્ટ આવેલો એ છે. આ સાઈડ દરિયા કિનારો છે. આ ખેતર છે. હલો મિત્રો, તો જો વાડી અમે ઝૂંપડીમાં અત્યારે બેઠા છીએ. તમને પણ હવે મોજ લેવી હોય તો તમે પણ અમારી વાડી જરૂર આવજો. આ છે વાડીની મોજ. અમારા વિડીયોને સપોર્ટ કરજો. મને ફૂલ લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી અમે આવા નવા વિડીયો તમને બતાડી શકીએ. ચાલો મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં મળશું. તો જય દ્વારકાધીશ. મગને સિંગુ છે. આખા બધા મગના જ છોડ છે. દેશી મગની સિંગુ ખાવાની મજા ઘણી આવે. અને પછી શું કરે, સુકાવી અને પછી એમાંથી કટરમાં પછી મગ કાઢીએ, જે આપણે ઘરે યુઝમાં લઈએ છીએ. પછી લીલી સિંગુ ખાવાની બહુ જ મજા આવે. આ છે જુવાર. જુવારનું વાવેતર કરતાં 1 મહિના જેવું થઈ ગયું છે, પણ વરસાદ ન થવાને લીધે હજી ઉપાડ જે આવ્યો નથી. કેમ કે અહીંયા જે ખેતી થાય છે એ વરસાદ ઉપર જ થાય છે. અહીં બોર, વાવ કે પછી કંઈ પાણીનું રહેતું નથી, પણ ખાલી વરસાદ ઉપર જ આ ખેતી થાય છે. તો એ સારું છે, ફાલ સારો છે. અત્યારે વરસાદ આવી જશે તો સારું થઈ જશે. ત્યાં ખેતી કરવામાં ચોમાસામાં જ થાય છે ખેતી, બાકી થતી નથી. કેમ કે અહીંયા પાણીની વાવ નથી હોતું, કે દરિયો બાજુમાં છે તો ખારું પાણી જોવા મળે છે, મીઠું પાણી હોતું નથી. એટલે ચોમાસામાં નિર્ભર હોય છે. 4 મહિના જ ખાલી ખેતી થાય છે. અને જુવારનું વાવેતર પણ સારું થાય છે. આરમડા અને મીઠાપુરની વચમાં વાડી આવેલી છે. બોલો જીતુ કાકા, બોલો. ચા પીવા બોલાવો. વાડીની ચા પીવા, ધુવાણા ખાઈને ચા. ચા બની ગઈ છે વાડીએ. હવે ચા પીને મોજ કરીએ.